નામદાર કોર્ટ તરફથી એપેલેટ કોર્ટોના એબ્સકોર્ડિંગ આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી પકડી પાડવા સૂચના આપેલ, જે અનુસંધાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ગુનાની સજામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર અલથાણ પોલીસ, મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા મહેરબાન અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબ શ્રી સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NH બ્રહ્મભટ્ટ અલથાણ પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટ તરફથી એપેલેટ કોર્ટોના એબ્સકોર્ડિંગ આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી પકડી પાડવા સૂચના આપેલ, જે અનુસંધાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના કામે આજ રોજ તારીખ 18/9/2024ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જીવરાજ યાસ સર્કલ પાસે આવતા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મહિપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ ચીવાભાઈ નાઓને તેમના અંગત અને ભરોસાના બાતમીદાર મારફતે બાતમી મળેલ કે આરોપી દીપેશ નાનુભાઈ પટેલ VIP રોડ લુથરા સર્કલ પાસે ઉપર ઉભેલ છે તેવી હકીકત મળતા સાથેના પોલીસ માણસો સાથે જઈ આરોપી દીપેશ નાનુભાઈ પટેલ ઉંમર વર્ષ 29, ધંધો નોકરી, રહે ફ્લેટ નંબર 719 રઘુવીર સિમ્ફોનિયા અલથાણ સુરત, તેને ઝડપી પાડી પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરેલ છે.